હેલો ફ્રેન્ડ્સ, આજના અમારા નવા બ્લોગમાં હું આજે તમને લઈ જવાનો છું મારું ફેવરિટ પ્લેસ તો નહીં પણ ટૂંકમાં કહી શકાય ને કે મારું ફેવરિટ ફૂડ. અને મને હું કહી શકાય ને એક મંથમાં 2 થી 3 વખત તો હું જરૂરથી ત્યાંની વિઝિટ લઉં છું. અને ત્યાં એ ફૂડ બહુ પ્રખ્યાત છે અને બહુ બધા ત્યાં તમે જાઓ ને તો તમારે બેસવાની પણ જગ્યા ના હોય, એટલું બધું એ ફૂડ પ્રખ્યાત છે. એટલે એનું નામ તમને આપું તો કે ભાઈ અમારા સલડીના ભજીયા, બહુ મસ્ત મજાના ભજીયા હોય છે. તો હું તમને ત્યાં લઈ જઈ રહ્યો છું, તો છેક સુધી મારો આ વિડીયો જોતા રહેજો. ચાલો ફ્રેન્ડ્સ, તો આપણી 4 વ્હીલ નીકળ્યા છે અને આપણે જઈ રહ્યા છીએ સલડી. ચાલો ફ્રેન્ડ્સ, તો આપણે આપણી 4 વ્હીલ લઈને જઈ રહ્યા છીએ સલડી. તો સાથે જોડાયેલા રહેજો, તમને પણ દેખાડીશ અમારા સલડીના ભજીયા અને ખવડાવીશ અમારા સલડીના ભજીયા. તો છેક સુધી આ વિડીયો જોતા રહેજો. ચાલો. હેલો ફ્રેન્ડ્સ, તમે જેની વાટ જોતા હતા ત્યાં હું આવી ગયો છું. એટલે કે અમારું સલડી કે જેના પ્રખ્યાત છે ભજીયા. તો તમને આખો અમારા વ્લોગમાં દેખાડીશ કે કેવી રીતે ભજીયા બને છે, એ પણ તમે આગળ જોજો, બહુ મજા આવશે. અને મોસ્ટ ઓફલી હું પર મંથમાં 2 થી 3 વખત જરૂરથી વિઝિટ કરું છું અમારા ઘનશ્યામભાઈની. બહુ સારા એવા ભજીયા બનાવે છે, તમે પાછળ જોઈ શકો છો. તો તમને આગળ પણ વિડીયોમાં દેખાડીશ, તો છેક સુધી જોતા રહેજો. અને હું તમને નંબર એન્ડ એડ્રેસ પણ તમને આમાં જોડે જ વિડીયોમાં નાખી દઈશ. તો તમે પણ અમરેલીથી માત્ર થોડુંક જ દૂર છે, તો જરૂરથી વિઝિટ કરજો, તમને પણ મજા આવશે. ફાઇનલી તમે જેનો વેઇટ કરતા હતા ત્યાં આપણે આવી ગયા છે, એટલે કે ઉમિયા ભજીયા હાઉસ સલડી. તમે જોઈ શકો છો કેવા મસ્ત મજાના તેલમાં તળાઈ રહ્યા છે આ ભજીયા. બસ આનો જ એક આનંદ. અને એક અમારા ઘનશ્યામભાઈ ભજીયાવાળા જ છે, આ ભાઈનું નામ પણ ઘનશ્યામભાઈ જ છે. પણ એ એક લાગણી પીરસે છે લોકોને, એમ એક પ્રેમ કહી શકાય એ પીરસે છે. એટલે તમે જોઈ શકો છો ઘનશ્યામભાઈ ભજીયાવાળા, ઉમિયા ભજીયા હાઉસ. તો સલડી જાઓ ત્યારે જરૂરથી આઈસ્ક્રીમની સાથોસાથ આ ભજીયા હાઉસની પણ વિઝિટ કરજો, બહુ મજા આવશે. અને એક લાગણી પીરસે છે અને સાથોસાથ એના સ્વાદમાં પણ બેસ્ટ છે. તો જરૂરથી વિઝિટ કરજો, તમને બહુ મજા આવશે.